હાય, કેમ છે? જમી લીધું તે? હા હો, જમી લીધું છે. તમે? મને તો તારા વિના ભાવતું નથી. કોના વિના નથી ભાવતું તને? અરે અથાણાની વાત કરું હું મમ્મી. ઈ એમ પૂછે છે તમને જમવાનું ભાવ્યું? એટલે મેં કીધું ના ના, હવે એના વિના નથી ભાવતું એમ. એટલે કે ને તો અથાણાની. હા તો બરાબર છે. હવે તમે બાયણે પહોંચી ગયા? રૂમમાં તો આવો જ છો મારા. બાયણે મને પગથિયે હક નહીં લેવા દો. આખો દી હું ફોનમાં સોલ્ટો હો. હા પણ વાત કરતા હોય એમાં તમારે શું છે? સારું થયું ભાભી તમે આવ્યા. આ મમ્મીને લઈ જાવ ને, વાતે નથી કરવા દેતા. રૂમમાં વાત કરતો હોય તો ન્યા ડોકા કાઢીને જોવે. એ પગથિયે શાંતિથી બેઠો હોય તો ન્યા વાત નથી કરવા દેતા. પણ આખો દી વાતું શું હોય મને તે નથી સમજાતું. તમારા માસીજી યારે શું વાતું હોય? એ અમારા બેની સિક્રેટ હોય, કોઈને કહેવાનું ના હોય. આ બસ તો એની છે ને, આ મેરી યારે સિક્રેટ હોય, બરાબર? અને માસીજી તો તમારી બેન છે ને, આ તો એનું જીવન સાથી છે. તો એની યારે સિક્રેટ જ વાત હોય ને, થોડીક કઈ તમને કહેવાની હોય. હવે પાછળ ના પડતા, એની જેમ વાત કરવી હોય ને એમ કરવા દેજો. હા ના બીજે કે વાત કરતો હોય તો બરાબર છે કે ભાઈ અત્યારે ઘરમાં કામ છે ને ક્યાં વાત કરે છે. હાલો અમે હવે રક્ષાબંધન આવી, મામાજી હાટુ રાખડી લેવા જવાની છે મારે. હા પછી તારી નણંદને ફોન કર. મારી નણંદને કરીશ તો હું તમારી નણંદને કરીશ હો ભેગો. દોઢિયાને દર વખતે પાછું ઊભું જ હોય. ભાભી જલ્દી લઈ જાવ ને. એ હાલો મારી નણંદને કરી દો ફોન. હાલો જલ્દી હાલો બેન આવશે. યાદી આપજે મારી દેરાણીને. કોણ આવવાનું એમ? એ મારી બેન હવે રક્ષાબંધન કરવા આવશે ને. હા પણ એ તો રક્ષાબંધનના દિવસે આવવાનું હોય, પછી 7મ 8મ હોય. અત્યારથી શું છે? હા એ આવી જાય વહેલી. હા પણ આટલું વહેલું તો શું કામ હોય? આમ તો વાત તો હાસી છે. હાલ તો મૂકવું હો. હા બાય. એ ઉભા રહ્યો, ક્યાં ભાગો છો? જો તો હવે ધોયડા જઈ રોકું છું કે જાવમાં. બાય બોલો ન્યા લેકા એવા તાણે છે ને. અહીંયા તો કોઈ દે માને તો બાય એમ કોઈ દી કીધું નહીં. તમે તો બાય જ છો, કઈ જણતો નથી તો પછી શું કેવું બાય? તે તારી ઘરવાળી થવાની છે એ બાય જ છે, કઈ જણતો નથી તો હું ન્યા બાય કરસ. બોલો એક આ બાએ તો લોહી પીધું. મારે તાર મોબાઈલમાંથી કરવો છે બેનને ફોન. ઘરમાં બીજા મોબાઈલ કઈ ઓલ ભાડે દીધા હતા કે આના મોબાઈલમાંથી કરવો છે? એને છે ને હમણાં બેલેન્સ કરાવ્યું હોય છે ને કોલ ને બધું ફ્રી હશે. કે આપણામાં ફ્રી જ છે, હવે નેટ વાળું કરાવો ને ફ્રી જ હોય. તમારે નેટ વિના તો હાલતું નથી. હું કે સવિતાબેન કહે પછી લગ્નના લાડવા ખવડાવવા. તમારા નાના દીકરાને કરો ને તો ખાય અમે. બોલાવ્યા જેવી નથી લે આને તો. હાલો ઘરે જઈને કરશે ને, તમે હમણાં રસ્તા વચ્ચે ઝઘડા કરશો. ના મારે ફોન અહીંયા જ કરવો છે. એ પતી ગયો તમારું ના માને કોઈ, ના બાપાનું ના માને ને મનમાં આવ્યું ફોન કરવો તમારા ફોનમાંથી ને રસ્તા વચ્ચે. એટલે 70 વસ્તુ હશે ને તો મૂકીને એ ફોન કરશે. આ રિંગ જાય છે. ઉભા રહ્યો. કોને દીકરીને કરતી લાગે? હા એની દીકરી કા પછી એની મમ્મીની દીકરી. બસ બેન જ ફોન કરે. એટલે હું હવે તમે આ ઉંમરે ધોરા આવી ગયા તો ના સમજ્યા. એની દીકરી એટલે મમ્મીની દીકરી એટલે માસી. ઠીક હા એની બેન. તું પણ ફેરવીને પૂછ તો અમને કેમ ખબર પડે? હાલો બેટા. હા થઈ ગયા ભાઈના ગોળ ધાણા. હા થઈ ગયા. તાર ક્યાંથી આવું રક્ષાબંધન કરવા? બસ જો થેલા ભરું એટલી વાર. હે થેલા ભરાઈ ગયા? બોલો આને પાછું તૈયાર જ બેઠ્યું. એને રોકેટ આવ્યું નથી ને છોડ્યું નથી. ના હજી ભરું છું. તો હાંજે આવી જ જાજે. એ પણ રક્ષાબંધનની હજી વાર છે. હા પછી ઓલી મારી બીજી ભાભી આવવાની તો એની રાખડી લેતી આવું. એ પછી તમે તમારા ભાઈ બહેનનું વ્યવહાર કરી લેજો. અમને ના ખબર હોય હો. હું તો બહુ કઈ ઉપાધિ ના કરું. હું કઈ દખલગીરી ના કરું કઈ. તે ફોન તો એના ફોનમાંથી જ કર્યો છે. ઈ ફોન તો હવે ઈ છે ને બહાર ગયો તો ને ભૂલી ગયો તો પછી એમાંથી કર્યો. અરે હળા હળ ખોટું બોલે છો તો. બાકી બે વાતું કરતા તું કઈ મગજમારી ના કરો. આખો દી એમાં જ ચોઈટો હોય ઈ તો. તોય પછી આપણે કઈ બોલીએ ને ભાઈ ઉંમર છે અત્યારે વાતું કરવાની. કેવા છે આ ઉપરવાળાની તો બીક રાખો. ભગવાન જોવે છે કોઈ નહીં તો. હાલ તો પછી કેજે હવે તાર બે ભાઈઓ છે તું તાર તેડી જા. હારું મારે ગગલાન ડ્રાઈવરની નોકરીમાંથી એક દિવસનો તો છુટકારો મળશે. હું કાંઈ તેડવા બેડવા નથી જવાનું. કઈ નાની ગીગલી નથી હાલી આવે સાનમની. હે તો ગગલો તેડી જાય. લ્યો હા તો ન્યાની આવી ગયા પાછા. આમાં આ ભાઈ તો આપણો ભાઈ રહ્યો નથી. એન તાર ભાભીનો થઈ ગયો છે. કલાકથી એક તો ફોન પકડીને બેઠા છે. મારે ઓની યાર મેસેજમાં વાતો કરવી છે. તમને ખબર નથી દે એટલે જ તમારો ફોન પકડીને બેઠા છે. એટલે છે ને તમે વાતો ના કરી શકો મેસેજમાં. અને ન્યા છે ને મોટી કરીશ કે હું તો કઈ દખલગીરી કરું નહીં. ગામ સામે સારું થાય બીજું કાંઈ નથી એનું કામ. આ ડોહી તો છે ને બહુ માથા ભાઈ રહેશે. અરે એની મારાથી વધુ કોને ખબર હોય. લાવો એક કામ કરો. હું છે ને કહું તમને મોબાઈલ દઉં. એમાં નંબર તો યાદ હશે ને? હા મને તો યાદ છે ભાભી. હા તો તમે મારો મોબાઈલ લઈને ઉપડો જાઓ. કરો વાત તમે તમારે છૂટ જ છે. એ રાખું મારે બીજું કઈ કામ નહોતું તારું હો. રાખું છું. લે ગુડ તારો ફોન. તાર ફોન ને મારે કરવો હોય હું હવે કે છે બોલો. તો હું તું ગગલીન ફોનમાં જ ફોન કરી લે તો મારો પર્પસ તો પૂરો ના થાય.
કીધું ને મને ખબર જ હતી એને છે ને મેસેજ ના કરવા દેવા હોય તમને. આ તો ઠીક ફોન મૂકી દીધો, બાકી ફોન અડધો ફોન હતી છે ને લોહી પીત લાઈતો એટલે ઓલી છે ને કંટાળીને મૂકી દે. હા પણ કઈક માપ હોય ને કે આખો દી થોડું કામ સોટી રહેવાનું છે. પણ વાંધો હું છે લગન સુધી એવું કરશે પછી તો બે ભેગા જ હોય. હા પણ લગન તો કેદી કરે ત્યાં સુધી હું આજ સાંભળવાનું આપણે હાલો સાનમન આજ તેડી આવજે ભલે ગગલો ઓફિસે ગયો હશે, તારે હજી તો વાર છે કે ઓલી બધી આ બધી તમારે તૈયારીઓ કરવાની ને તો જાજે સાનમન બેનને તેડી આવજે. કીધું ને 1 થી 1000 વાત હું નથી જવાનું, એને કઈ પગ ભાંગી નથી ગયા, હેલી આવશે આ ફેરી. કીધું ને જવાનું એટલે જવાનું, બાકી તું છે ને વિદેશ ભેગો થા, કઈ કામનો નથી અહીંયા તું. પણ હું છે પણ અહીંયા આવશે ગગલો તેડી આવશે ભાઈ, તમે બે માથાકૂટ કરો મને રોડ વિચારે છે ડ્રાઈવરની જોબ એને તો હજી રાખશે. મને એમ હતું એક દી રાજીનામું આપી દે એક દી પૂરતું, પણ નહીં મેં પડે એ આ જઈ આવશે. અમારે કઈ દર વરસનું થયું હે ભાઈ છે ને તેડવા જવાના મૂકવા જવાના મહારાણીને બસમાં નહીં આવવાનું, એમ કાપત જમાઈ મૂકી જાય, આમ તો જમાઈ જ મૂકી જાય તો પછી ડોહીમાં મૂકે ખબર અમારે તો કેવો જમાઈ ડાયો કે છે ને એમાં છોકરી બસમાં ના દે મૂકી જાય, અને આપણે ગગલાને કહીને મૂકી જા તો હું કે ખબર એ કે હા છોકરાને વસમાં જ કરી લીધા છે કે મૂકવા તેડવા આવવાના હશે, તાટિયા ભાંગી ગયા છે તમારા, હાલતા થાવ ને બસમાં ભેગા થઈ જાવ ને બસ ભેગા થઈ જાવ. આવું કે આવું છે ડબલ ઢોલકી કેવાય ગઈ થઈ ગઈ બધી ફરિયાદ. ના રે ના હજી ચાલુ કરવા બેહું તો આ કયો મહિનો હાલે છે, એમ પછીનો મહિનો આવી જાય એ આવતા વરસનો. હા તે શું છે હાલો અને રક્ષાબંધનની રાખડીઓ બાખડીઓ લઈ આવજો, અને તારી નણંદ આવે છે ને એને કેટલા કવરમાં દેવાને એ હું નક્કી કરીશ, પણ ગિફ્ટ કંઈક તું લઈ આવજે. એક કામ કરીએ આ ઘરના ઓલા કાગળિયા છે ને આપણે પડ્યા લોકરમાં ત્યાંથી લઈ આવો, એમાં છે ને હું ગગલાને કહું કોના નામે છે પપ્પાના નામે તો પપ્પાને બોલાવું વાથી કે છે ને સહી કરી નાખો અને દઈ દો, એટલે આપણે હું એની યાર ભાડે રહેવું એમ ભાડું એને દેવું એટલે બાકી બધું એનું જ કરી નાખીએ. શું થયું લે આ કાં આવી? અરે તું કેમ આવી? અરે હું ક્યારની ફોન કરું છું તને મેસેજ કરું છું તો તું ઉપાડતો નથી, એટલે પછી મેં કીધું લાવ આટો માર્યો શું થયું હશે, બાકી તો આવું કરતો નથી. આલ્યો કરો વાત 5 મિનિટ એનો ફોન ઉડું કે મેસેજ ઉડું જવાબ ના દીધા તો અહીંયા પહોંચી ગઈ. આવી બધી ચિંતા આવ્યું તો બીજી વાતોમાં કરજો, કંઈક બાધી પડો ને ત્યાં. ઘર ક્યાં દૂર છે? બાજુમાં જ છે. તો પછી ફોનમાં શું જાય મોય, ઘરે આવતી રહેતી હોય તો વાતો કરવા એ તમને ના ખબર પડે. હાય હાય મારી રે અને બહુ તો જો બોલે જબરી છે. કાંઈ નહીં આવજો તમે, હમણાં 2 દિવસ છે ને નણંદબેન આવશે તો આપણે મળશું બધાય. એ મેં વાત સાંભળી હા તમે કહેતા હતા ને અત્યારથી શું છે ને આવવાની જરૂર લે, એનું ઘર છે એ તો ગમે ત્યારે આવે. હા પણ ઘર બધાયનું ઘર જ છે ને એવું ક્યાં છે કે નથી, તો તમે જવાના હશે ને ગગલીબેન? એ આવવાની હોય તો ગગલીબેન થોડાક જાય. હા તો ગગલીબેનનું એનું પિયર એનું ઘર જ છે ને કઈ તો કઈ એનું કારખાનું તો નથી. એ બોલવામાં જબરી છો તું, એટલે બોલતી નહીં હોય જાજુ. હું તો અહીંયા આવ્યા પછી રૂલ્સ જ રાખીશ, જેવા નણંદબેન આવે એવું આપણે ભાગવાનું, એ જેટલા દી માવતર રોકાય એટલા દી આપણે માવતર રોકાવાનું. આઈડિયાઓ ખરાબ નથી હો, એ એની વાતોમાં આવતી નહીં ખોટી ખોટી ક્યાં હું હાસી જાઉં છું. હા ને તેડવા જવાની તમે જતા ને તેડવા, બાકી મજા નહીં આપણે બે વચ્ચે બાંધવાનું થઈ જાય. વાહ એ મારે અજમાવા જેવું છે, ગગલાને કેવા જેવું છે. એ બહુ બોલતા નહીં હો બે. ના રે બાપા હું તો કઈ તેડી આવું છું ને શાંતિ, આપણે શું છે બીજું એમાં હું હોય બેનને તેડવા જાવી હોય પણ જે તમારી હોય ને ઓલી શું કહેવાય ઈગો આમ કરવાનું જ છે એ ના હાલે. મમ્મી મારી પાસે હાલતું હવે નહીં હાલે. એ તો જોઉં છું નહીં અત્યારે કઈ બોલું ને એટલે. સારું ચલો હું જાઉં, મજા આવશે નાની વહુ આવ્યા પછી. હા હવે એટલે હા ફોનમાં વાત ના કરવા દીધી. હાલ કાલ આવશે મારી દીકરી મોજે મોજ. હા તો અમારા પાંચ કાંટા વાગતા લાગે એ જીવ હોય. તમને જો વિડીયો જોઈને મજા આવી હોય ને તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને છે ને અમારે આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો હો. તમારા કોમેન્ટના નામ ક્યારેક ક્યારેક ન લેવાય તો છે ને મૂંઝાતા નહીં. છે ને ગગલીબેન બહાર ગયા હે પણ તમારા હાટુ વિડીયો બનાવીને ગયા છે એટલે વિડીયો મૂકા છે તો કદાચ કોમેન્ટના નામ ના લેવાય તો આવીને પછી પાછું ચાલુ કરી દઈશ. ત્યાં સુધી રાહ જોજો. થેન્ક યુ સો મચ. અને ગગલીના વિડીયો જોતા રહેજો. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની મસ્ત મસ્ત નવી અને એ નણંદબેન દેરાણી અને હાહુ બધાની કોમેડી હેરે. આજે હજુ હું બધાના નામ લઉં છું. ઠુમર યશવી, પ્રજાપતિ આરતી, જાડેજા બાપુ, જાડેજા હર્ષદીપ, ચિંતન મહેતા, જાગૃતિબેન સંજયભાઈ કાતરિયા, પ્રજાપતિ આરતી, વિશ્વા દાવડા, દેવાંશીબા ઝાલા, કમલાબેન સોલંકી, અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા, પીગી મનસુખભાઈ સરવૈયા, ધર્મેશ વસોયા, વાલા ભૂમિબેન, વંદના ક્રિશ્ચન, ધર્મિષ્ઠા મોડાશિયા, નાયક મુક્તાબેન, માહિર ખાન, હેતલ ધર્મરિયા, હિના વાસાની, જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, શીતલબેન ચૌહાણ. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.